श्रीमद्भागवतं शास्त्रं नित्यं ये परिसेवितं नित्य सेवन करो भागवत शास्त्रों पुराणों संतो दिव्य महिमाનું ગાન કરે છે ભાગવતનો એ ભાગવતની કથા આપે 7 દિવસ શ્રવણ કરવાની છે પદ્મ પુરાણના મહાત્મ્યમાં ભગવાનના સ્વરૂપનો સ્વભાવનો અને પરમાત્માના કર્મનું વર્ણન કરી પરમાત્માને વંદન કર્યા અને બીજા શ્લોકમાં ભાગવતના પરમ વક્તા છે એ ભક્તાને વંદન કર્યું. ભાગવતના પરમ વક્તા કોણ? જેણે 7 દિવસમાં પરીક્ષિતને મુક્તિનું સાધન બતાવ્યું, 7 દિવસમાં પરીક્ષિતને મુક્તિનો માર્ગ બતાવ્યો અને 7 દિવસમાં પરીક્ષિતને મુક્તિ અપાવી. એવા સુખદેવજી મહારાજની વંદના કરી છે. યમ પ્રવર્ધંતમનુપેતમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. તો કેવા સુખદેવજીની વંદના કરી? યમ પ્રવર્ધંતમનુપેતમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ. જે સુખદેવજી જન્મતાની સાથે માતા પિતાનો ત્યાગ કરે છે, ઘરનો ત્યાગ કરે છે, પરિવારનો ત્યાગ કરે છે અને જન્મતાની સાથે જે નિર્વાણનો માર્ગ પકડે છે, જંગલનો માર્ગ પકડે છે, કોઈ જાતની જેનામાં મમતા નથી. અરે જન્મ થયા પછી આ જીવાત્માના સંસ્કારો કરવામાં આવે છે, જાત કર્મ સંસ્કાર આદિ સંસ્કારો કરવામાં આવે છે. અરે જીવાત્માના જન્મ પહેલા ગર્ભાધાન સંસ્કારથી કરીને 16 સંસ્કારો શ્રીમદ આપણા શાસ્ત્રોમાં વર્ણિત કરવામાં આવ્યા છે. સીમંત સંસ્કાર હોય, જાત કર્મ સંસ્કાર હોય, ચૌલ કર્મ સંસ્કાર હોય, નામકરણ સંસ્કાર હોય, પુંસવન સંસ્કાર છે, વિવાહ સંસ્કાર છે. આ બધા સંસ્કારો આપણા સનાતન સંસ્કૃતિના અંગમાં છે. બાળક જન્મે એટલે જાત કર્મ આદિ સંસ્કાર કરવામાં આવે. સુખદેવજી મહારાજનો એક પણ સંસ્કાર થયો નથી. જન્મે આવ્યો જ સીધો માર્ગ પકડી લીધો, ઘરનો ત્યાગ કરી દીધો. અપેત કૃત્ય, કોઈ પણ કૃત્ય એમને થયું જ નથી. એ તો પરમહંસ હતા. શા માટે ઘરનો ત્યાગ કર્યો? બોલે ગર્ભથી માના ઉદરમાં હતા ત્યારથી એને જ્ઞાન હતું અને ભગવાનને પ્રાર્થના કરતા હતા. કેટલા વર્ષ માના ઉદરમાં રહ્યા છે? સામાન્ય જીવ 9 મહિના માના ઉદરમાં રહે છે. થોડા ઘણા દિવસ કદાચ ઉપર જાય તો 10મો મહિનો હોય. પણ એમ કહેવાય છે કે સુખદેવજી મહારાજ 12 વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા છે. 12 વર્ષની ઉંમર તો માના ઉદરમાં થઈ છે. જન્મ ધારણ નથી કરતા. માનું તેજ દેવલોકમાં ગયું. દેવતાઓ મૂંઝાણા કે આ તેજ કોનું? ભગવાન પાસે ગયા કે પ્રભુ આ તેજ કોનું છે? વ્યાસ પત્નીનું છે. એના ઉદરમાં સાક્ષાત સુખદેવજી છે.